નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, સર્વેનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 11 વિષય છે ભૂગોળ નો મિત્રો મોસ્ટ આઈએમપી વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરો જોવાનો છે ને હા પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. બરાબર છે? તો મિત્રો ધોરણ 11 છે, વિષય ભૂગોળ છે, વાર્ષિક પરીક્ષા 2026 નું મોસ્ટ આઈએમપી પેપર નું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 ની અંદર મિત્રો પેપરની વાત કરીએ તો પેપરનો સમય છે મિત્રો 3 કલાકનો રહેશે આપણો. અને મિત્રો ગુણ છે 80 માર્ક્સ નું પેપર પૂછાય છે, લખવાનું હોય છે. 80 ટાર્ગેટ હોવો જોઈએ. વિભાગ એ ની અંદર મિત્રો કુલ 16 માર્ક્સ ના પ્રશ્નો પૂછાય છે, એમસીક્યુ ટાઈપના, અને પ્રત્યેકનો 1 માર્ક્સ હોય છે. બધા જ પ્રશ્નો ફરજિયાત હોય છે, એટલે બધા પ્રશ્નો તમે આવડવા જોઈએ. નંબર 1 છે વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો કોણ છે? થેલ્સ છે. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો ભાઈ કોણ છે? થેલ્સ છે. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ છે? તો થેલ્સ છે. નંબર 2 છે બિગ બેંગ નો સિદ્ધાંત આપનાર કોણ છે? બિગ બેંગ નો સિદ્ધાંત આપનાર કોણ હતા? તો લિમેત્રે છે. કોણ છે? લિમેત્રે. કોણ છે? લિમેત્રે છે. નંબર 3 છે પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખવાય છે? પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો નીફે નામે ઓળખવામાં આવે છે. નીફે શું છે? નીફે નામે ઓળખવામાં આવે છે. કયા નામે ઓળખવામાં આવે છે? નીફે નામે ઓળખવામાં આવે છે. નંબર 4 છે કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય? તો સિસ્મોગ્રાફની મદદથી ભૂકંપની તીવ્રતા આપણે માપી શકીએ. સિસ્મોગ્રાફ કયો આવશે? સિસ્મોગ્રાફની મદદથી ભૂકંપની તીવ્રતા આપણે માપી શકીએ. નંબર 8 છે સોરી 5 છે કે મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? મુખ્ય ભૂતકતીઓની સંખ્યા કેટલી છે? તો મિત્રો મુખ્ય ભૂતકતીઓની સંખ્યા 7 છે. કેટલી છે? 7 છે. નંબર 6 છે ગ્રેનાઇટ ખડક કયા પ્રકારના ખડકનું દ્રષ્ટાંત છે? તો ગ્રેનાઇટ આગ્નેય ખડકનું દ્રષ્ટાંત છે ભાઈ. કયું છે? આગ્નેય ખડકનું દ્રષ્ટાંત છે. કયું છે ભાઈ? આગ્નેય ખડકનું દ્રષ્ટાંત કહી શકાય. નંબર 7 છે સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો લગુન નામથી ઓળખવામાં આવે છે ભાઈ. લગુન કયા નામે ઓળખવામાં આવે છે? લગુન નામે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? લગુનના નામથી ઓળખવામાં આવે છે. નંબર 8 છે ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે? ભારતમાં હવામાન ખાતાની મુખ્ય કચેરી દિલ્હી ખાતે આવેલી છે ભાઈ. ક્યાં આવેલી છે? દિલ્હી ખાતે આવેલી છે ભાઈ. ક્યાં આવેલી છે? દિલ્હી. દિલ્હી દિલ્હી ખાતે જોવા મળે છે. નેક્સ્ટ પ્રશ્ન સૂર્યઘાત માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો કયું સાધન છે? સૂર્યઘાત માપવું હોય એટલે પાયરેનોમીટર. કયું આવશે? પાયરેનોમીટર. નંબર 10 છે યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો ટોર્નેડો. કયું નામ છે? ટોર્નેડો. કયા નામે ઓળખવામાં આવે છે? ટોર્નેડો નામે ઓળખવામાં આવે છે ભાઈ. યુએસમાં ચક્રવાત કયા નામે ઓળખવામાં આવે છે? તો ટોર્નેડો નામે ઓળખવામાં આવે. ટોર્નેડો કયા નામે ઓળખવામાં આવે છે? ટોર્નેડો. નંબર 11 છે પૃથ્વીની સપાટીથી ઊંચેની હવામાં આવેલા ધુમ્મસને શું કહેવામાં આવે છે? પૃથ્વીની સપાટીથી ઊંચેથી હવામાં આવેલા ધુમ્મસને શું કહેવાય છે? તો શું કહેવાય મિત્રો? વાદળ કહેવામાં આવે છે ભાઈ. શું કહેવામાં આવે છે? વાદળ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાદળ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું છે? પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ પર પાણીનું આવરણ આવેલું હોય છે? તો 71% ભાગ પર. કેટલા ટકા ભાગ પર? 71% ભાગ પર પાણીનું આવરણ આવેલું હોય છે. નંબર 13 છે જીવસૃષ્ટિનું અસ્તિત્વ
વાતાવરણમાં કેટલા કિમી સુધી જોવા મળે છે? જીવસૃષ્ટિનું અસ્તિત્વ વાતાવરણમાં કેટલા કિમી સુધી જોવા મળે છે? તો 26 કિમી સુધી. 26 કિમી સુધી આપણને જોવા મળે છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે 26 કિમી, તમે જોઈ શકો છો. નંબર 14 છે જળ સ્વરૂપો કયા રંગ દ્વારા દર્શાવવામાં આવે છે? તો જળ સ્વરૂપો મિત્રો વાદળી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. કયો રંગ છે? વાદળી રંગ. કયો રંગ છે? વાદળી રંગ દ્વારા દર્શાવવામાં આવે છે. નંબર 15 છે 0 અંશ અક્ષાંશ વૃત્ત. 0 અંશ અક્ષાંશ વૃત્તને કયા નામે ઓળખવામાં આવે છે? 0 અંશ અક્ષાંશ વૃત્તને મિત્રો વિષુવવૃત્ત નામે ઓળખવામાં આવે છે. કયા નામે? વૃષભવૃત્ત. આ રીતનું મિત્રો અહીંયા મિત્રો 0 અંશ, બરાબર છે. આ વિષુવવૃત્ત આવશે. વિષુવવૃત્ત અહીંયા ભાગ પડે છે 23.5, 66.5 અને 90. 23.5, 66.5 અને 90, બરાબર ને? આ રીતનું હોય છે. ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ અને શીત, બરાબર છે. હવે જાણતા હશો. પણ જે 0 અંશની વાત છે એને શું કહેવાય? વિષુવવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. નંબર 16 છે આપણો. વીજળીનો ચમકારો એ કયા જીવ આવરણ અને રાસાયણિક ચક્ર સાથે જોડાયેલી ઘટના છે? બરાબર છે. તો શું આવશે? નાઇટ્રોજન. કયો આવશે? નાઇટ્રોજન. હવે વિભાગ બી આવશે આપણો. વિભાગ બી માં મિત્રો 8 જ પ્રશ્નો છે. દરેકના મિત્રો 1 માર્ક્સ છે. ટૂંકા પ્રશ્નો હોય છે. નંબર 17 છે ભારતના 2 ભૂગોળવિદોના નામ લખો. ભારતના 2 ભૂગોળવિદોના નામ છે. આર્યભટ્ટ છે ને વરાહમિહિર છે. આર્યભટ્ટ છે ને વરાહમિહિર છે. નંબર 18 છે સૂર્યકલંક એટલે શું? વ્યાખ્યા છે. સૂર્યકલંકની મિત્રો વ્યાખ્યા લખવાની છે. સૂર્યકલંક સૂર્યની સપાટી એટલે ફોટોસ્ફિયર પર દેખાતા કાળા ધબ્બાને સૂર્યકલંક કહેવામાં આવે છે. એના પછી નંબર 19 છે વિશ્વની ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? પેલો પ્રશ્ન, વિશ્વમાં ઊંડામાં ઊંડી ખાણ કઈ છે? તો વિશ્વમાં ઊંડામાં ઊંડી જે ખાણ દક્ષિણ આફ્રિકાની રોબિન્સન છે ભાઈ. ક્યાંની છે? દક્ષિણ આફ્રિકાની રોબિન્સન. ને સોનાની ખાણ છે. સાને છે? સોનાની ખાણ. એ વિશ્વમાં ઊંડામાં ઊંડી ખાણ છે. ને કયા ખંડમાં આવેલી છે? તો મિત્રો આફ્રિકા ખંડમાં આવેલી છે. કયા ખંડમાં આવેલી છે? આફ્રિકા ખંડની અંદર આવેલી છે ભાઈ. નંબર 20 છે સક્રિય જ્વાળામુખી કોને કહેવાય છે? સક્રિય જ્વાળામુખી કોને કહેવામાં આવે છે? કે જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની જે ક્રિયા હોય છે એ લગભગ સતત ચાલુ રહેતી હોય ત્યારે સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. શું કહેવાય છે? સક્રિય જ્વાળામુખી કહેવામાં આવે છે. નંબર 21 છે મેગ્મા કોને કહેવાય છે? મેગ્મા. મેગ્મા કોને કહેવાય છે? મેગ્મા કોને કહેવાય છે? જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતા પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો પ્રવાહી ભૂસંરચના એમાં ફેરવાય છે. એને મિત્રો શું કહેવાય? મેગ્મા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નંબર 22 છે આબોહવા કોને કહે છે? આબોહવા કોને કહે છે? કે વાતાવરણમાંથી લાંબા સમયગાળાની સરેરાશ સ્થિતિને શું કહેવાય છે? આબોહવા કહેવામાં આવે છે. બરાબર ને? નંબર 23 છે વાતાવરણનું દબાણ એટલે શું? વાતાવરણનું દબાણ એટલે શું? કે વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે. તેથી તેને પોતાનું વજન છે. વાતાવરણનો સ્તર ગુરુત્વાકર્ષણ લીધે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહેવામાં આવે છે. એના પછી નંબર 24 છે પ્રક્ષેપ પદ્ધતિ એટલે શું? પૃથ્વીની ગોળાકાર વક્રાકાર સપાટીને કાગળ ઉપર ઉતારવાનો
પ્રયત્ન એટલે પ્રક્ષેપ પદ્ધતિ. પ્રયત્ન એટલે પ્રક્ષેપ પદ્ધતિ. મિત્રો વિભાગ 2 આપણો પૂરો થઈ ગયો. હવે મિત્રો વિભાગ C તરફ આગળ વધીશું. બરાબર છે. જવાબ તો બધાના મેં આપ્યા જ, કારણ કે તમારે નામની લઈ ચોપડે બેસવું ના પડે. વિભાગ C છે. પ્રત્યેકના 2 ગુણ છે. 25 થી 33 પ્રશ્નો છે. 10 પ્રશ્નો આપણે કોઈ પણ લખવાના હોય છે અને 20 માર્ક્સનો આપણો વિભાગ છે. નંબર 25 છે. નંબર 25 બરાબર છે કે જમીનના મુખ્ય પ્રકાર જણાવો. જમીનના મુખ્ય પ્રકાર જણાવો. તો મિત્રો જમીનના મુખ્ય 2 પ્રકાર છે, સ્વસ્થાનીય જમીન અને સ્થાનાંતરિત જમીન. બરાબર છે. અને જવાબ તમે જોઈ શકો છો, એસએસ લઈ શકો છો મિત્રો. એના પછી નંબર 26 છે ભૂમિ સ્વરૂપો કેટલા છે ને કયા કયા. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 100% તમારે કરી લેવાનો છે. મુખ્ય ભૂમિ સ્વરૂપો 3 છે. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એના પછી નંબર 27 છે સોપ સીમાનો વિસ્તાર વિમાન ઉડ્ડયન માટે અનુકૂળ છે સમજાવો. બરાબર, 27 નંબરનો પ્રશ્ન છે. જવાબ છે નંબર 28 છે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે કારણ આપો. પૃથ્વીની સપાટીથી ઊંચે જતા તાપમાન ઘટે છે કારણ આપો. બરાબર, શું કારણ છે તો તાપમાન ઘટે છે. નંબર 29 છે ધ્રુવીય પ્રદેશો ઓછી ગરમી પડે છે કારણ આપો. ધ્રુવીય પ્રદેશોમાં ઓછી ગરમી પડે છે એનું પણ કારણ આપવાનું છે. નંબર 30 અક્ષાંશ આબોહવા પર કેવી અસર કરે છે. આનો પણ મિત્રો વિગતવાર જવાબ અહીંયા આપેલો છે. નંબર 31 છે સ્થળ વર્ણન. સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા લખો. સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા લખો. સ્થળ વર્ણન નકશાની વ્યાખ્યા લખો. બરાબર છે. નંબર 32 છે દૂર સંવેદન ટેકનિકના 4 ઉપયોગો જણાવો. દૂર સંવેદન ટેકનિકના 4 ઉપયોગો જણાવો. આ 4 ઉપયોગો છે. નંબર 33 છે નકશાના મુખ્ય અંગો કયા કયા છે. નકશાના મુખ્ય અંગો કયા કયા છે. પ્રમાણ માપ છે, પ્રક્ષેપ છે અને રૂઢ સંજ્ઞાઓ છે. બરાબર છે. પ્રમાણ માપ છે, પ્રક્ષેપ છે અને રૂઢ સંજ્ઞાઓ છે. નંબર 34 નીચેના ભૌગોલિક કારણો આપો. રાતા સમુદ્રનું તાપમાન ઊંચું રહે છે. નંબર 35 છે વૃષ્ટિના વિતરણ પર કયા પરિબળો અસર કરે છે. જવાબ તમે જોઈ લેજો. નંબર 36 છે પેન્જિયાનો અર્થ સમજાવો. પેન્જિયાનો શું અર્થ છે એ આપણે ખાસ સમજાવવાનો થાય છે. બરાબર છે. અને જવાબ છે વ્યવસ્થિત વિગતવાર લખી દેવાનો છે. ફરી પ્રશ્ન રિપીટ કરેલો પ્રશ્ન છે ભાઈ, યાદ કરો કદાચ ખબર હોય તો. સૂર્યઘાતના વિતરણ પર અસર કરતા પરિબળો કયા કયા છે. આ બી પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે વિભાગ ડી છે. હવે આપણો વિભાગ ડી આવશે. બરાબર છે. વિભાગ ડી ની અંદર મિત્રો 39 થી 48 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 7 પ્રશ્નો ઉત્તર મુદ્દાસર લખવાના છે. પ્રત્યેકના 3 ગુણ છે. પ્રત્યેકના 3 ગુણ છે ને કુલ ગુણ 21 છે. કુલ ગુણ 21 છે. કુલ ગુણ કેટલા છે 21 છે. 39 ની અંદર વાત કરીએ તો ભૂકંપ થવાના કારણો કયા કયા છે. ભૂકંપ થવાના કારણો કયા કયા છે. બરાબર છે. સ્તરભંગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે. સ્તરભંગ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે ભાઈ. સ્તરભંગ પ્રક્રિયા છે. જ્વાળામુખી પ્રસ્ફોટન છે. જ્વાળામુખી પ્રસ્ફોટન છે. નંબર 3 છે ભૂસંતુલન પરિસ્થિતિ છે. ભૂસંતુલન પરિસ્થિતિ છે. નંબર 4 છે પાણીની વરાળ છે. નંબર 4 પાણીની શું છે વરાળ છે. માનવી છે. આ બધું લખવાનું છે. 38 આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો. આગ્નેય ખડકોના પેટા વિભાગો જણાવો. 39 છે ભૂતકતીઓ એટલે શું. મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે.
ભૂતક્તિઓ એટલે શું? મુખ્ય ભૂતક્તિઓ કઈ કઈ છે? આ બી પ્રશ્ન પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. અને જવાબ છે તમારે વિગતવાર જોઈ લેવાનો છે. બરાબર છે, ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નંબર 40 છે, ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખો શોભ આવરણ. ટૂંક નોંધ લખો શોભ આવરણ. ટૂંક નોંધ લખો શોભ આવરણ. નંબર 41 છે, પૃથ્વીનું ઉષ્મા સંતુલન સમજાવો. પૃથ્વીનું ઉષ્મા સંતુલન સમજાવો. પૃથ્વીનું ઉષ્મા સંતુલન સમજાવો. પરીક્ષા માટે આપણને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય. હવે આનો જવાબ છે 42 નંબરનો પ્રશ્ન છે, પ્રક્ષેપ પર ટૂંક નોંધ લખો. નંબર 42 છે, પ્રક્ષેપ પર ટૂંક નોંધ લખો. નંબર 42 છે, પ્રક્ષેપ પર ટૂંક નોંધ લખો. બરાબર છે, આ મિત્રો આનો જવાબ કહી શકાય. આ શું છે? આનો જવાબ છે. બરાબર, આનો શું છે? જવાબ છે. બરાબર ને, જવાબ તમારે અહીંયા જોઈ લેવાનો છે ખાસ. એના પછી નંબર 43 છે, જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવો. જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ GIS વર્ણવો. મિત્રો આ એનો જવાબ છે. આ શું છે? આનો જવાબ છે. એના પછી નંબર 44 છે, શિયાળ એટલે શું? શિયાળ એટલે શું? દેખો, આ પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. બરાબર છે, આ બી તમારે ખાસ જોઈ લેવાનો થાય છે. નંબર 45 છે, ટૂંક નોંધ લખો ભેજનું મહત્વ. ટૂંક નોંધ લખો ભેજનું મહત્વ. ટૂંક નોંધ લખો ભેજનું મહત્વ. આ બે પ્રશ્ન આપણે ખાસ કરી લેવાનો થાય છે. બરાબર છે, જવાબ છે એ તમારે ખાસ જોઈ લેવાનો છે. બરાબર મિત્રો, આનો જવાબ આપણે ખાસ જોવાનો છે. એના પછી ખાસ મિત્રો, ઔદ્યોગિક દુર્ઘટના મને બચાવવા, ઔદ્યોગિક દુર્ઘટનાની બચવાના ઉપાયો. બરાબર છે, આ જેના ઉપાયો છે, ઔદ્યોગિક દુર્ઘટના બચવાના ઉપાયો છે. અલગ અલગ બધા અકસ્માત વખતે મોં પર ભીનો રૂમાલ અથવા કાપડનો ટુકડો રાખો. નંબર 47 છે, સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા જણાવો. સ્થળ વર્ણન નકશાની ઉપયોગિતા જણાવો. બરાબર છે. એના પછી મિત્રો ખાસ કુદરતી પ્રકોપનું વર્ગીકરણ જણાવો. કુદરતી પ્રકોપનું વર્ગીકરણ જણાવો. 28 નંબરનો પ્રશ્ન છે, એ બી ખાસ દુકાળ છે, સ્ફોટન છે. આ બધું આપણે ખાસ કરી લેવાનું થાય છે. જવાબ છે તમારા વ્યવસ્થિત જોઈ લેવાનો છે. એના પછી મિત્રો આપણો વિભાગીય આવશે. શું આવે છે? વિભાગીય. 49 થી 53 પ્રશ્ન. 49 થી 53 પ્રશ્ન સુધી કુલ ગુણ 15 છે. કુલ ગુણ કેટલા છે? 15 છે. પ્રત્યેકના 5 ગુણ છે. પ્રત્યેકના કેટલા ગુણ છે? 5 ગુણ છે. અને આપણે પ્રશ્ન જોઈ લઈએ, જવાબ પણ આપેલા છે. નંબર 49 છે, પર્વતની વ્યાખ્યા આપી તેના પ્રકારો વિશે વિસ્તૃત નોંધ લખો. બરાબર છે, તો જવાબ એનો જોઈ લેવાનો છે આપણે. ગેડ પર્વત છે, ખંડ પર્વતો છે, બરાબર, ઘુમ્મટાકાર પર્વતો છે, જ્વાળામુખી પર્વતો છે, અવશિષ્ટ પર્વતો છે. એના પછી નંબર 50 નંબરનો પ્રશ્ન છે, પવન એટલે શું? પવન એટલે શું? પવનના પ્રકારો જણાવી મોસમી પવનોની માહિતી આપો. પવન એટલે શું? પવનના પ્રકાર જણાવી મોસમી પવનોની માહિતી આપો. બરાબર, આનો જવાબ તમારે જોઈ લેવાનો છે. મોસમી પવન જોઈ શકો, મોસમી પવન આની આપણે માહિતી આપવાની છે. ઉનાળામાં મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. આ મુદ્દાઓ તમારે ખાસ એડ કરવાના થાય છે. બરાબર, આનો જવાબ છે વિગતવાર જોવાનો છે. શિયાળાના મોસમી પવનો તમે જોઈ શકો છો. એના પછી નંબર 51 છે, વાદળ એટલે શું? નંબર 51 છે, વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો. વાદળ એટલે શું? વાદળના વિવિધ પ્રકારો આકૃતિ સાથે સમજાવો. બરાબર છે. તંતુ વાદળ, પડ વાદળ, ઢગ વાદળ અને વર્ષા વાદળ. બરાબર છે મિત્રો, જોઈ શકો છો આ વાદળ છે મિત્રો, તંતુ વાદળ છે. કેવું વાદળ છે? તંતુ વાદળ છે.
કેવું વાદળ છે? તંતુ વાદળ છે. અહીંયા વાદળ છે પડ વાદળ કહી શકાય, અહીંયા વાદળ છે ઢગ વાદળ કહી શકાય. ઠગ ઠગ ઢગ છે પણ ઠગ કહી શકાય. આ વાદળ એ વર્ષા વાદળ છે. અને દેખો વરસાદ પડી રહ્યો છે. તંતુ વાદળ, પડ વાદળ, ઠગ વાદળ ને ઢગ વાદળ અને વર્ષા વાદળ. તંતુ વાદળ, પડ વાદળ અલગ અલગ જવાબો પણ લખ્યા છે, તમે બધું જોઈ શકો છો મિત્રો. ઢગ વાદળ છે. એના પછી નંબર 52 છે દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. દુષ્કાળના પરિણામોની ચર્ચા કરો. બરાબર છે. એનો વિગતવાર જવાબ પણ અહીંયા આપ્યો છે મેં, એ તમારે મિત્રો ખાસ જોવાનો છે. ત્યારબાદ એના જવાબ તમે વ્યવસ્થિત રીતે મિત્રો એક્સેસ લઈ શકો છો. અને પીડીએફ જોઈતી હોય તો પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નંબર 53 છે જ્વાળામુખીનો પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો. જ્વાળામુખીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો. બરાબર છે. જવાબ છે નિષ્ક્રિય જ્વાળામુખી છે. મિત્રો આ છે આપણો આજનું પેપર. તમે ધ્યાનથી નિહાળવા બદલ દરેક મિત્રોનો દિલથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. અને મિત્રોને પીડીએફ જોઈતી હોય તો મને નંબર આપું છું 98 296 175. આના પર મેસેજ કરી દેજો એટલે તમને પીડીએફ મિત્રો મળી જશે. ચેનલ ઉપર નવા હોય ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. ત્યારબાદ બાજુમાં આપેલ નોટિફિકેશન બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. તમારા મિત્રો સુધી શેર કરજો એટલે એમને પણ ફાયદો થાય. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.